નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મુંબઈ શહેર હાલ જળબંબાકારની સ્થિતિમાં છે। સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો। રવિવારે થોભીને વરસેલા ભારે વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પર પાણી થયું છે। ઉત્તર ભારતમાં વિનાશ વેર્યા બાદ હવે મહારાષ્ટ્રમાં વરસાદે લોકોનું જનજીવન બેહાલ કરી દીધું છે। મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદની વર્તમાન સ્થિતિ શું છે તેના વિશે વિગતવાર વાત કરીએ તો રવિવારે મુંબઈમાં થોભીને ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી થયું હતું। જો કે ગણપતિ પૂજા બાદ હવે દશેરાના સમયમાં પણ વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે। મીડિયા હવાલો અનુસાર સ્થિતિની ગંભીરતા જોતા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા BMCએ તાત્કાલિક પગલાં લેતા શહેરમાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને તૈનાત કરી દીધી છે। જો કે વરસાદે લોકોની દિનચર્યાને ખરાબ રીતે અસર કરી છે। હવામાન વિભાગ IMD દ્વારા જારી કરાયેલું પૂર્વાનુમાન સાચું પડતું જોવા મળ્યું। IMDએ મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ અને રત્નાગીરીમાં 28 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી હતી, જેના પગલે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। આ આગાહીના અનુસંધાનમાં મુંબઈ, પાલઘર, થાણે અને રાયગઢ સહિતના વિસ્તારોમાં નિર્ધારિત દિવસથી જ ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ હતી। રેડ એલર્ટની ચેતવણીને કારણે વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અને આવશ્યક કામ સિવાય બહાર ન નીકળવા વિનંતી કરી હતી। ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું। હવામાન વિભાગ IMDએ 28 સપ્ટેમ્બરના રોજ રેડ એલર્ટ બાદ 29 સપ્ટેમ્બરના રોજ પણ મુંબઈ, પાલઘર, થાણે અને રાયગઢ સહિતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે। આ ઉપરાંત 30 સપ્ટેમ્બરના રોજ પણ મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, જેના માટે IMD દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ આગાહીનો સ્પષ્ટ અર્થ છે કે મુંબઈ સહિત આસપાસના જિલ્લાઓમાં દશેરાનો તહેવાર પણ વરસાદી માહોલમાં જ પસાર થાય તેમ લાગી રહ્યું છે। આ પહેલા ગણપતિ ઉત્સવ દરમિયાન પણ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે 1 અને 2 ઓક્ટોબરના રોજ પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેથી તહેવારોની ઉજવણી દરમિયાન લોકોને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે। મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે। મીડિયા હવાલો અનુસાર BMC દ્વારા શેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ પશ્ચિમી ઉપનગરોના કેટલાક વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીના માત્ર 5 કલાકમાં 50 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો। મુંબઈમાં સતત વરસાદની વચ્ચે એક રાહતની વાત એ છે કે વરસાદ ચાલુ હોવા છતાં વાહન વ્યવહાર અને રેલવે ટ્રાફિક મોટે ભાગે અપ્રભાવિત રહ્યો છે। હિન્દમાતા, ગાંધી માર્કેટ, ચુનાભટ્ટી, મલાડ, દહીસર અને માનખુર્દ અંડરપાસ સહિતના મુખ્ય જંકશન પર પણ વાહનોની અવરજવર સામાન્ય રહેવાના અહેવાલ છે। IMDના જણાવ્યા મુજબ આજે રાત્રે સમુદ્રમાં 8:50 1.31 મીટર સુધી ઊંચી લહેરો ઉછળવાનો અંદાજ છે। રેડ એલર્ટના પગલે થાણે અને પાલઘર બંને જિલ્લા પ્રશાસને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે। મીડિયા હવાલો અનુસાર થાણે નગર નિગમના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ યાસીન તડવીએ જણાવ્યું કે શનિવાર સવારથી જ વૃક્ષો પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે। પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના પ્રમુખ વિવેકાનંદ કદમે માહિતી આપી કે 27 સપ્ટેમ્બરની રાતથી અત્યંત ભારે અને વ્યાપક વરસાદ થઈ રહ્યો છે। તેમણે જણાવ્યું કે જિલ્લાના મુખ્ય બંધો ભરાઈ ગયા છે અને મોદક સાગર, તાનસા, સૂર્યા અને મધ્ય વૈતરણા જેવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। પ્રશાસન નીચાણવાળા વિસ્તારોમાં સુરક્ષા જળવાઈ રહે તે માટે પાણીના પ્રવાહ પર સતત નજર રાખી રહ્યું છે। BMC દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ પશ્ચિમી ઉપનગરોમાં માત્ર 5 કલાકમાં 50 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે। જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી ટ્રેન અને રોડ ટ્રાફિક મોટે ભાગે અપ્રભાવિત રહ્યો છે। થાણે અને પાલઘરમાં રેડ એલર્ટના પગલે પ્રશાસન સતર્ક છે। પાલઘરના મુખ્ય બંધોમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। જો કે IMDએ 29 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ અને 30 સપ્ટેમ્બર માટે યલો એલર્ટ જારી કર્યું છે। દશેરા સહિત 1 અને 2 ઓક્ટોબર સુધી પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।